ગુજરાતની ધરતી પર જન્મેલા અનેક સંતો અને મહાન પુરુષોએ પોતાનો ત્યાગ, સેવાભાવ અને કરુણાથી માનવજાતને પ્રેરણા આપી છે. પણ જો આપણે આધુનિક યુગના સાચા સંતની વાત કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ એ નામ સૌના હૃદયમાં અક્ષરિત છે. તેમના જીવનમાં એવા અનેક પ્રસંગો છે જે બતાવે છે કે સંત હોવાનો અર્થ ફક્ત માળા જાપ કરવું કે ઉપદેશ આપવો નથી, પણ દરેક જીવમાં ભગવાનને જોવાની દ્રષ્ટિ રાખવી છે. આ પ્રસંગ છે પ્રેમ, ક્ષમા અને ધીરજનું જીવંત ઉદાહરણ. સ્થળ અમદાવાદ. વર્ષ 1984. તે દિવસો હતા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદના અક્ષરધામ મંદિરના નિર્માણ માટે સતત પ્રવૃત્ત હતા. રોજ સવારથી સાંજ સુધી સંતો, સેવકો અને શ્રદ્ધાળુઓના વચ્ચે રહીને સ્વામીશ્રી દરેક કામનું નિરીક્ષણ કરતા. એક દિવસ બપોર પછીનું સમય હતું. ગરમી ખૂબ જ કાળઝાળ હતી. મંદિરની બાજીમાં કેટલાક કામદારો દિવાલ ઊંચી કરી રહ્યા હતા. એ દરમિયાન એક યુવાન માણસ જે પહેલીવાર ત્યાં આવ્યો હતો ગુસ્સાથી ભરેલો હતો. તે માણસે મંદિરમાં પ્રવેશ કરતા જ ગુસ્સે બોલી ઉઠ્યો, "આ સંતો લોકો ફક્ત પૈસા એકઠા કરે છે, લોકોને ભૂલાવે છે. શું જરૂર છે આટલી ઇમારતોની?" સંતોએ શાંતિથી કહ્યું, "ભાઈ, તમે બેસો, પાણી પી લો, પછી વાત કરીએ." પણ એ માણસે પાણી પણ ન લીધું. બોલતો રહ્યો. અપમાનજનક શબ્દો બોલ્યા. સ્વામી અને સંસ્થા વિશે ખરાબ વાતો કહી. બધા સંતો નિરાશ થયા. કેટલાકને ગુસ્સો પણ આવ્યો કે આ માણસે તો સીમા વટાવી દીધી. એ દરમિયાન ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજ ધીમા પગલે આવ્યા. એમના ચહેરા પર શાંતિ હતી, આંખોમાં પ્રેમ હતો. તેમણે એ માણસને જોઈને કહ્યું, "ભાઈ, તમારું નામ શું છે?" એ માણસ થોડો ખચકાયો. બોલ્યો, "મારું નામ મહેશ છે." સ્વામી શ્રી હળવી સ્મિત સાથે બોલ્યા, "મહેશભાઈ, તમે સૂર્યમાંથી આવી રહ્યા છો, થાકી ગયા હશો. પહેલા થોડી છાયામાં બેસો, પછી તમારી વાત સાંભળો." એ માણસ થોડીવાર ચૂપ રહી ગયો. સ્વામીશ્રી પોતે ત્યાંથી પાણી લાવ્યા, ગ્લાસમાં નાખી પોતાના હાથથી એને આપ્યું. "આ લેજો, ઠંડુ પાણી છે." મહેશભાઈને શરમ લાગી. જે સંતને એ અપમાન કરી રહ્યો હતો એ જ સંત એને પ્રેમથી પાણી પીયાડે છે. પછી સ્વામીશ્રીએ ખૂબ શાંતિથી કહ્યું, "મહેશભાઈ, તમે જે કહો છો એ તમારી અનુભૂતિ હશે. કદાચ તમે ક્યાંક કોઈ ખોટું જોયું હશે, પણ જો કોઈ સંત, કોઈ મંદિર કે સંસ્થા ખોટું કરે તો આપણે પણ ખોટું બોલી દઈએ, એથી શું સુધરે?" એ માણસ બોલ્યો, "પણ સ્વામી, લોકો દાન આપે છે, તમે મંડપો ઊભા કરો છો, એ પૈસા કેમ વાપરો છો?" સ્વામીશ્રીએ નમ્રતાથી જવાબ આપ્યો, "મહેશભાઈ, ભગવાનના મંદિર ફક્ત ઈંટ અને સિમેન્ટના નથી. એ તો લોકોના હૃદયના શાંતિ સ્થાન છે. જે અહીંયા આવે છે એને શાંતિ મળે છે, એનો ક્રોધ ઓસરાય છે, એની દિશા બદલે છે. એ માટે મંદિર બાંધીએ છે." આ વાત સાંભળીને મહેશભાઈ ચૂપ રહી ગયા. સ્વામીશ્રીએ વાત આગળ વધારી, "તમે સાચું કહો છો કે દુનિયામાં ખોટું પણ ઘણું છે, પણ જો ખોટા લોકોને જોઈને સારા કામ કરનારા રોકાઈ જાય તો દુનિયા સુધરે કેવી રીતે?" આટલો ધીરજવાળો અને પ્રેમથી ભરેલો જવાબ સાંભળી એ માણસની આંખમાં પાણી આવી ગયું. એ બોલ્યો, "સ્વામી, મને માફ કરજો, હું ખોટું બોલ્યો." સ્વામીશ્રીએ કહ્યું, "મહેશભાઈ, માફી માંગવાની જરૂર નથી. તમે સચ્ચા છો, કારણ કે તમે પ્રશ્ન પૂછ્યો. જે પ્રશ્ન પૂછે છે એ જ સુધારવાનો પ્રયત્ન કરે છે." એ દિવસ બાદ મહેશભાઈ રોજ મંદિર આવવા લાગ્યા. થોડા જ મહિનામાં એ નિયમિત સત્સંગી બની ગયા. પછી એમણે સ્વામીશ્રીએ જ કહ્યું, "મારું જીવન તો એ દિવસે બદલાઈ ગયું જ્યારે તમે ગુસ્સે ના આવીને પ્રેમથી મને સમજાવ્યું." આવો સ્વભાવ ફક્ત સંતમાં જ હોઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં ક્યારેય કોઈનો અપમાન કર્યો નથી. એકવાર વિદેશમાં એક માણસે સ્વામીશ્રીએ પર અભદ્ર શબ્દો બોલ્યા. બાજુમાં ઉભેલો યુવક ગુસ્સાથી બોલવા જતો હતો. સ્વામીશ્રીએ રોકી કહ્યું, "બેટા, ગુસ્સો કરવો સહેલું છે, પ્રેમ બતાવવો મુશ્કેલ છે." એ માણસ ગુસ્સે છે, પણ એની અંદર પણ ભગવાન છે. એવી દિવ્ય દૃષ્ટિ ધરાવતો સંત ખરેખર આ યુગનો જીવંત ભગવાન હતો. સ્વામીશ્રીએ ઘણીવાર કહ્યું હતું કે પ્રેમ એ સૌથી મોટો ઉપદેશ છે. જો તમે કોઈને પ્રેમથી સાંભળશો તો એ પણ તમારું માન રાખશે. તેમના જીવનમાં હજારો પ્રસંગો છે જ્યાં તેમણે વિદ્વાન, ગરીબ, રાજા કે અણજાણ સૌને સમાન પ્રેમ આપ્યો. કોઈએ અપમાન કર્યો હોય તો એમના માટે પ્રાર્થના કરી કે ભગવાન એને બુદ્ધિ આપે. એવો સંત જેને દુનિયાએ પ્રમુખ સ્વામી કહ્યો, પણ જેમના મનમાં પોતાનું કદી સ્થાન ન હતું, ફક્ત ભગવાનના કામનો સેવક બનીને જીવ્યા. આ પ્રસંગ આપણને શીખવે છે કે ક્ષમા અને ધીરજ એ માણસના સૌથી મોટા શસ્ત્ર છે. ગુસ્સો દરેક પાસે છે, પણ પ્રેમ દરેક પાસે નથી. સાચો સંત એ છે જે ગુસ્સાને પ્રેમમાં ફેરવી દે,
અપમાનને આશીર્વાદમાં ફેરવી દે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એ જ ઉપદેશ આપે છે. સેવા કરો, પ્રેમ આપો અને દરેક જીવમાં ભગવાનને જુઓ. એવો સંત ધરતી પર રોજ જન્મતો નથી. તેમના જીવનનો એક જ સંદેશ હતો, બીજાના આનંદમાં જ આપણો આનંદ છે. ઉપસંહાર. આ પ્રસંગ ફક્ત એક વાર્તા નથી, પણ જીવંત પ્રેરણા છે. જે દિવસે આપણે કોઈના ગુસ્સે સામે ગુસ્સે ન થઈએ, એ દિવસે આપણે પણ થોડુંક સંત બની જઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે એ વાત પોતાના જીવનથી સાબિત કરી હતી. એટલે જ આજે પણ લોકો એમને ફક્ત યાદ નથી કરતા, પણ એમના સંદેશને જીવતા રહે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.